સુરતના કામરેજ 4 રસ્તા વિસ્તારમાં રિક્ષા ચાલકોનો ત્રાસ યથાવત રહેતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। વારંવારની સમજાવટ અને કાર્યવાહી બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષા ચાલકો સામે પોલીસે લાલાક કરી। કામરેજ પોલીસે કાર્યવાહી દરમિયાન 100 થી વધુ રિક્ષાઓ ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમજ લાયસન્સ વગર રિક્ષા ચલાવતા ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરાઈ છે। પોલીસ દ્વારા અનેક વખત રિક્ષા ચાલકોને નિયમોનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હોત છતાં પણ સ્થિતિમાં સુધારો ન આવતા હવે પોલીસ એક્શન મોડમાં આવી વારંવારની કાર્યવાહી છતાં નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષા ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહીથી અન્ય રિક્ષા ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો। વર્ષોથી ચર્ચાના કેન્દ્રમાં રહેલા 4 રસ્તા જે આપણે ટ્રાફિકને લઈને આપણે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈને ચર્ચામાં રહેલું 4 રસ્તા અત્યારે જે વારંવાર રિક્ષાઓ હોય કે બસવાળા હોય તેને વારંવાર સમજાવવા છતાં જે સુધારવાનું નામ ન લેતા હોય તેવા અત્યારે કામરેજ પોલીસ દ્વારા અત્યારે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે 50 થી વધારે 100 જેટલી રિક્ષાઓ અત્યારે જમા કરવામાં આવી છે। અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લઈ અને આવવામાં આવી છે કારણ કે જ્યારથી પીએ રામભાઈ ગોજી આવ્યા ત્યારથી જે 4 રસ્તા ઉપર જે આડેધડ વાહનો પાર્કિંગ કરતા હોય કે તેને મેમા આપવામાં પણ આવતા હોય ને અને સમજાવવામાં પણ આવી રહ્યા છે પણ વારંવાર સમજાવ્યા છતાં પણ જે સુધારવાનું નામ નથી લેતા ત્યારે અત્યારે કામરેજ પોલીસ દ્વારા અત્યારે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી છે અને જે રિક્ષાઓ આડેધડ પાર્ક કરતા હોય કે પછી રોંગ સાઈડમાં આવતા હોય તેવી રિક્ષાઓને અત્યારે ડિટેન કરવામાં આવી રહી છે। અત્યારે એને સમજણ પણ આવવામાં વારંવાર સમજાવવા છતાં જે લોકો માનતા નથી તેઓને રિક્ષા ડિટેન કરવામાં પણ આવે છે અને મેમો પણ આપવામાં આવે છે। જી કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ સુરત।